મિત્રો રાજ વ્લોગ ચેનલ ની અંદર બધા મિત્રોને ફરીથી એકવાર સ્વાગત છે અને આજે વાત કરીશું આપણે જે રાતે વરસાદ પડ્યો એની અને રાતે વરસાદ પડવાથી મારા ખેતરમાં કેટલું પાણી ભરાયેલું છે તે હું તમને લાઈવ બતાવી રહ્યો છું। તમે જોઈ શકો છો આ મારા ખેતરની અંદર હું ફરી રહ્યો છું અને તમે જો મારા પાણી અત્યારે કેટલું થાય છે, મારા ગુડા સમાન પાણી થાય છે, જો તમે જોઈ શકો છો। એટલે અંદાજિત 2 ફૂટ જેવું પાણી ઓલરેડી મારા ખેતરમાં ભરાઈ ચૂક્યું છે અને પાક પણ ઓલરેડી બધો બગડી ચૂક્યો છે। તમે જોઈ શકો જુવારવા છે અને અહીં કાઢા બાજરી હતી એનું તો નામો નિશાન પણ દેખાતું નથી અને ઉપર એને જે આપણે ઢોરોને ખાવા માટે ચારો પણ બનાવેલો એ વડે કદાચ સચવાઈ રહ્યું છે, મોટું થયું છે, એટલે બાકી તો બધું ફેલ જ છે। સિઝન તમે જોઈ શકો આ જો પૂરું તમે લાઈવ જોઈ શકો છો, પૂરું ખેતર ઓલરેડી પાણીથી ભરેલું છે તમે। અને અમારા આ વ્લોગની અંદર મિત્રો નવી ચેનલ બનાવેલી છે, નવી ચેનલની અંદર નવા વ્લોગના વિડીયો પણ આવશે અને તમે જોઈ પણ શકો છો। અને બીજું ખાસ તમને બતાવું છું કે તમે કોમેન્ટ દ્વારા મને જણાવજો, હું એક તમને વસ્તુ બતાવી રહ્યો છું, તમે બધા મિત્રો કોમેન્ટ દ્વારા જણાવજો કે આ તમને હું અમારા બંધાનો જે આપણો પાળો તૂટી ગયો છે ખેતરની વચ્ચોવચ્ચથી અને આ રિપેર કરવાનો ખર્ચો કેટલો લાગશે કોમેન્ટ દ્વારા મને જણાવજો। તમે કેટલા ટોલે આ અંદર રેત આવશે અને લોડરથી આપણે રિપેર કરાવશું તો કેટલો ચાલશે, ખર્ચો થશે અને ટ્રેક્ટરના પાવડા દ્વારા એનો સરખો કરીએ તો કેટલો ખર્ચો લાગે તે તમે મને કોમેન્ટ દ્વારા જણાવજો। જય માતાજી। અને અમારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવા મારી નંબર વિનંતી। જય માતાજીની।